નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવવા જઈ રહ્યો છે, કારણ કે ભાજપ સામે બળવો કરીને ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા શંકરસિંહ વાઘેલા, ગુજરાતની રાજનીતિના બાપુ ગણાતા એવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ભાજપની ચિંતા વધારવા માટે મેદાને આવી ગયા છે। જી હા, રાજકીય વર્તુળોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે એવા અહેવાલો વ્યક્ત થયા છે કે શંકરસિંહ વાઘેલા એ ગુજરાતમાં એક નવા જ પક્ષને લોન્ચ કરવા જઈ રહી છે। આ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે અને ટૂંક જ સમયમાં ગુજરાતને ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સિવાય વધુ એક નવો પક્ષ મળશે। સમાચારો એવા સામે આવી રહ્યા છે કે ફરી એકવાર ગુજરાતને વધુ એક નવું રાજકીય વિકલ્પ મળવા જઈ રહ્યું છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વધુ એકવાર રાજકીય પક્ષની રચના કરવા જઈ રહ્યા છે તેવી માહિતી સામે આવી છે। દશેરાના બીજા જ દિવસે નવા રાજકીય પક્ષની રચના અને લોન્ચિંગ માટે બાપુના નેતૃત્વમાં પૂરજોશમાં હાલ તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાના પણ અહેવાલો વ્યક્ત થયા છે। ગુજરાતમાં હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે। ત્યાં તો હવે આ પરિસ્થિતિની વચ્ચે હવે ગુજરાતવાસીઓને એક નવો જ રાજકીય વિકલ્પ મળવા જઈ રહ્યો છે। ખબરો એવી મળી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા વધુ એક પ્રયાસ કરવા જઈ રહ્યા છે। ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના બાદ બાપુ વધુ એકવાર નવા પક્ષની રચના કરી શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે। દશેરાના બીજા જ દિવસે નવા રાજકીય પક્ષનું લોન્ચિંગ થઈ જશે। આના માટે બાપુના નેતૃત્વમાં પૂરજોશમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે। જોકે આ અંગે હાલ તો કોઈ પણ જાતની સત્તાવાર રીતે જાહેરાત કે પછી માહિતી આપવામાં આવી નથી, પરંતુ આ સમાચારથી ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।